આ અજ્ઞાન પ્રકાશે જે અજ્ઞાન વેરો છે એ આ પહેલો નથી। આની પહેલા એ નાગભાઈ મા વિશે ન બોલવાના શબ્દો બોલ્યો છે, ત્યારે એને માર ખાધો હતો, ત્યારે પણ એને માફી માંગી હતી કે હવે ભૂલ નહીં કરું। આ એની બીજી ભૂલ છે। આ એક નથી, આવા સેંકડો છે આ લોકોમાં હરામીઓ કે જે આ જ કામ કરે છે। રઘુવંશી અને સનાતન ધર્મે આ વખતે નક્કી કર્યું છે કે ફરિયાદ તો નોંધાવશું જ, અને જો હવે પછી આવી ભૂલ કરશે તો જેટલા સ્વામિનારાયણ મંદિરમાં સહજાનંદ રૂપે ઘનશ્યામ પાંડે, એના સિવાય જેટલા અમારા ધર્મના દેવી દેવતાઓના ફોટા અને મંદિર છે એ હટાવવાનું ચાલુ થશે। અને આ માત્ર વાત નથી, એને ખુલ્લી ચેતવણી છે। અમે ફરિયાદ નોંધાવવા જાય છીએ। આ ખુલ્લો સાયબર ક્રાઇમ છે। એ જે બોયલો છે એનો વિડીયો છે, એની પહેલા બોયલો છે એનો પણ વિડીયો છે। એનો મતલબ એવો છે કે આ રીઢો ગુનેગાર છે। એના સ્વામીએ માફી માંગી હતી કે ભાઈ એનાથી ભૂલ થઈ ગઈ છે અને ફોલોઅર્સ વધારવા કર્યું છે, એટલા ઈરાદા પૂર્વકનું કૃત્ય છે ધર્મને અને લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનું। એટલે આ વખતે અમે અહીંથી તો ફરિયાદ કરીએ છીએ, ગામે ગામ ફરિયાદ થશે। આ જ્ઞાન પ્રકાશને સંપ્રદાયમાંથી હાંકી કાઢવો જોઈએ, માત્ર માફી નહીં। અને રહી વાત વીરપુરની, તો વીરપુરના પાદરમાં માફી માંગે। આવા પાપીઓ માટે અમારા ધર્મસ્થાનમાં કોઈ જગ્યા નથી। વીરપુરના ગેટે છે ને દંડવત પ્રણામ કરીને માફી માંગે અને સંપ્રદાયમાંથી હાંકી કાઢે, આ અમારી માંગણી છે। આજે અમે રામધામ ટ્રસ્ટ સ્વામી વિરુદ્ધ ફરિયાદ લખવા માટે પ્રદ્યુમનગરે હમણાં 11 વાગે આવવાના છીએ। અમારી એક જ માંગ છે કે સ્વામીએ બફાટ કર્યો છે જલારામ બાપા વિશે, એ પોતાની વીરપુર આવીને માફી માંગે એવી વાત છે દરેક વર્ણો માટે। અને રઘુવંશી સમાજ તો આક્રોશ છે જ ગામે ગામ, ઇન્ડિયા આખામાં, વર્લ્ડ આખામાં, પણ 18 વર્ણનો પણ આક્રોશ આવી ગયો છે। કારણ કે એને શંકર વિશે, નાગબાઈ વિશે, બ્રહ્માજી વિશે, હનુમાન વિશે, બધા વિશે સ્વામીના સંપ્રદાયો જે બફાટ કર્યો છે એ ખરેખર વખોડવા પાત્ર છે। અને જો તાત્કાલિક આવીને વડતાલ બોર્ડ નિર્ણય લઈને જો વીરપુરમાં જલારામ બાપાને સામે દંડોળ કરીને માફી નહીં માગે તો આના પરિણામ બહુ ગંભીર આવશે। તે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ, સંતોએ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। અમારી એક જ માંગ છે કે વીરપુર આવી અને માફી માગો। વીરપુરમાં જે વિડીયો કોલમાં માફી માગી લીધી એ નો હાલે, એની પાસે બોલવામાં ટાઈમ નહોતો, આવવાનો ટાઈમ નથી માફી માગવાનો, એટલે આ નથી વ્યાજબી કરતા વડતાલ બોર્ડ ટ્રસ્ટ તાત્કાલિક એના નિર્ણય લઈ અને આનું નિરાકરણ કરવું જોઈએ।